મિત્રો તમારા મોબાઈલના સ્પીકરનો અવાજ કોઈ પણ કારણોસર આવતો બંધ થઈ ગયો હોય અથવા તો ધીમો પડી ગયો હોય તો આજનો વિડીયો ખાસ તમારે સેવ કરી લેવાની જરૂર છે, કેમ કે આજનો વિડીયો ખાસ તમારા માટે બહુ કામનો છે. એટલે અત્યારે તમે વિડીયોને સેવ કરી રાખી દો, જેથી કરીને વિડીયો ખોવાઈ ન જાય અને તમારા માટે આ બહુ મહત્વનો છે, એટલા માટે તમે આજે સેવ કરી રાખી દો. તો વિડીયોની શરૂઆત કરતા તમને જણાવી દઉં કે આજનો વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે સ્પીકરનો અવાજ જો બંધ થઈ જાય તો તમારે કોઈ પણ જગ્યાએ રિપેરિંગ દેવાની જરૂર નથી, ખોટા પૈસા બગાડવા જરૂર નથી. તમે એક સેટિંગ હું તમને બતાવીશ, જેનાથી તમે તમારું સ્પીકર તમે ઘરે બેઠા તમે રિપેરિંગ કરી શકો છો, તમારી હાથે તમે કરી શકો છો. તો આજનો વિડીયો ખાસ પૂરેપૂરો જોજો અને બીજા લોકોને પણ શેર કરી દો, જેથી કરીને ઇમ્પોર્ટન્ટ માહિતી છે તે બીજા લોકોને પણ કામમાં આવે અને બીજા લોકો પણ ઘરે બેઠા તેનો મોબાઈલનો અવાજ વધારી શકે. તો આ સેટિંગ કઈ રીતના થાય છે તે જણાવું તે પહેલા તમે જો મારા પેજ ઉપર ન હોય તો પેજને ફોલો કરી લેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ આ વિડીયોને સેવ કરીને રાખી દેજો, જેથી કરીને તમારી ઇમ્પોર્ટન્ટ માહિતી ખોવાઈ ન જાય અને બીજા લોકોને પણ શેર કરી દેજો. તો ચાલો ફટાફટ તમને આ વિડીયોમાં સેટિંગ બતાવું કે કઈ રીતના સ્પીકરનો અવાજ તમે વધારી શકો છો. આ સેટિંગ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલનું ગૂગલ એપ્લિકેશન છે તે ઓપન કરવાની રહેશે. તેમાં સર્ચ ઓપ્શનમાં જઈને તમારે લખવાનું રહેશે ફિક્સ માય સ્પીકર. તો ફિક્સ માય સ્પીકર લખીને તમે ખોલશો એટલે તમને આવી રીતના વેબસાઇટ બતાવી દે. તેમાં પહેલી જ વેબસાઇટ ઉપર તમારે જવાનું, એમાં તમને આવું એક બટન દેખાશે. એ બટન ઉપર તમે જે દબાઈશો એટલે એક સાઉન્ડ તમને સંભળાશે આવી રીતના. તો આવી રીતના થોડીક વાર તમે અવાજ આવી રીતના ચાલુ રાખશો એટલે તમારું મોબાઈલના સ્પીકરમાંથી પાણી આવી ગયું હોય કે કચરો આવી ગયો હોય તે નીકળી જશે ઓટોમેટિક અને તમારું મોબાઈલનું સ્પીકર સાફ થઈ જશે. તો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં આવીને જણાવી દેજો, તેમજ આ સેટિંગ તમને જે મેં બતાવ્યું તે તમને પહેલા ખબર હતી તો તે પણ તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો, અથવા તો કોઈ પણ બીજા સેટિંગ વિશે તમારે જો જાણવું હોય તો તેના માટે પણ તમે કમેન્ટ કરી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ લોકોને શેર કરી દેજો.